નખત્રાણા પોલીસે દયાપર પોલીસ સ્ટેશનની હદમાંથી વાડીઓમાં થતી બોરવેલના કેબલની વાયર ચોરીની ગેંગ પકડી પાડી છે અને 7.5 લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. હવે જોઈએ નખત્રાણા આંતક ન્યૂઝ બ્યુરોમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ. નખત્રાણા પોલીસ સ્ટેશન તથા દયાપર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી વાડીઓમાં થતી બોરવેલના કેબલની વાયર ચોરીનો ભેદ પોલીસે ઉકેલી અને ગેંગને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. નખત્રાણા પોલીસ સ્ટેશનના પીઆઈ AM મકવાણા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ASI વિરેન્દ્રસિંહ જાડેજાના જયંતિભાઈ માજીરાણાને સંયુક્ત રીતે બાતમી હતી કે લક્ષ્મીપરા નેત્રાથી રવાપર બાજુ એક બોલેરો ગાડીમાં 3 શખ્સો ચોરી અને છળકપટથી મેળવેલ માલ લઈને આવી રહ્યા છે. જે હકીકતના આધારે ગાડીને અટકાવી તપાસ કરતા તેમાં 70 કિલો વજનના લોખંડના વાયરના ફીંડલાવાળેલા ટુકડા મળી આવતા પોલીસે તાત્કાલિક અસરથી તેમની પૂછપરછ કરી હતી અને આ માલ ચોરીનો હોવાનું માલુમ પડ્યું હતું. આથી તાજ મામદ ઉર્ફે તાજુ આમદ જત ઉંમર વર્ષ 22 હાલે ઝુમારા પાણીના સંપ સામે દયાપર મેઘપર રોડ દયાપર તાલુકો લખતર, આશિક સલીમ જત ઉંમર વર્ષ 20 હાલે ઝુમારા પાણીના સંપની સામે દયાપર મેઘપર રોડ દયાપર, રજાક સલીમ જત હાલે શુકપર અબડાસા, રજાક અદ્રેમાન લુહાર ઉંમર વર્ષ 47 રહેવાસી રતડિયા નખત્રાણા વાળાની ધરપકડ કરવામાં આવી હતી અને મામંદ અબુ પિંજારા રહેવાસી મફતનગર નલિયાવાળો નાસી ગયેલો હોય તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને પોલીસે કુલ મળીને 7.5 કરોડનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર કામગીરી પીઆઈ મકવાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બેગડિયા, ASI જયંતિભાઈ, વિરેન્દ્રસિંહ, સબીરભાઈ, મોહનભાઈ, નરેન્દ્રસિંહ, મોહનભાઈ, મિતકુમાર, કુંપાભાઈ ચૌધરી સહિતના લોકોએ કરી હતી.